Hello students, how are you all? I hope that you all are fine. My name is Veda Nirali from Saraswati Group of Education. And in our revision session number 3, we are going to revise our chapter number 3 and the poem number 3. So the chapter number 3 is The Boy Who Loved Flowers. So in this chapter is all about a boy named John Martin who gives up his schooling to become a gardener. કે એ પોતાનું સ્કૂલિંગ વચ્ચેથી મૂકી દે છે શું કામ શેના માટે બીકોઝ હી વોન્ટ ટુ બી અ ગાર્ડનર એને ગાર્ડનર બનવું હોય છે તો જોન ડઝ નોટ ડુ વેલ ઇન હિઝ સ્ટડીઝ એ એના સ્ટડીઝમાં એટલો બધો સારો નહોતો બટ હી ડઝ અમેઝિંગલી વેલ ઇન ગાર્ડનિંગ બટ એ ગાર્ડનિંગમાં બહુ જ સારો હતો સો હી હેઝ અ નેચરલ ટેલેન્ટ ફોર ઇટ એન્ડ એન્ડ્સ અપ બીકમિંગ અ સક્સેસફુલ બિઝનેસમેન એનામાં એ ગાર્ડનિંગનું નેચરલ ટેલેન્ટ હતું અને એટ લાસ્ટ એ ગાર્ડનિંગની ફિલ્ડમાં જ આગળ વધે છે and he becomes a very successful businessman in that field. The text tells us that each of us has a special talent. આ ચેપ્ટર આપણને શું એક્સપ્લેન કરે છે કે આપણા બધામાં પણ એક સ્પેશિયલ એવું ટેલેન્ટ હોય છે અપાર્ટ ફ્રોમ સ્ટડીઝ સિવાયનું પણ આપણામાં એવું ટેલેન્ટ હોય છે that is unlike what another person might have કે બીજા પર્સનમાં ના પણ હોઈ શકે સો એવું ટેલેન્ટ સો એ ટેલેન્ટ આપણને ખબર ના પડે વી નીડ ટુ ફાઇન્ડ આઉટ દેટ વિચ ટેલેન્ટ વી હેવ આપણામાં એ કયું ટેલેન્ટ છે વી નીડ ટુ ફાઇન્ડ આઉટ દેટ ઓકે સો ધીસ વોઝ ઓલ અબાઉટ a brief introduction of this chapter. So now let's start with this. We lived in a world that gives a lot of importance to test. આપણે અત્યારની સોસાયટી અત્યારનું કલ્ચર એવું છે કે વી આર ગિવિંગ મચ ઓફ અર ઇમ્પોર્ટન્સ ઓન ટેસ્ટ કે ટેસ્ટમાં સારા માર્ક્સ આવવા જોઈએ એન્ડ ઓલ રાઈટ બટ નો દેટ ઇઝ ઓલ્સો ઓકે કરેક્ટ દેટ ઇઝ ઓલ્સો ગુડ બટ અપાર્ટ ફ્રોમ ધેટ આપણે બીજું વસ્તુમાં પણ આગળ વધવું જોઈએ આપણામાં બીજું શું ટેલેન્ટ છે વોટ વી આર ગુડ એટ ઇટ વી નીડ ટુ સી દેટ ઓલ્સો વી નીડ ટુ અસેસ વોટ ક્વોલિટીઝ વી હેવ રાઈટ સો એક્ઝામિનેશન્સ દેટ મેક્સ વન્સ પર્સનાલિટી વી ટેક એક્ઝામિનેશન પણ લેવી જોઈએ કે આપણે જે શીખ્યા છીએ આપણું અસેસમેન્ટ થાય એટલા માટે બટ એના સિવાયનું પણ આપણને શું આવડે છે દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઓનલી ધ સ્ટડીઝ ઇઝ ઓલ્સો નોટ ઓનલી ધ થિંગ યુ ઇફ યુ આર ગુડ એટ સ્પોર્ટ્સ તમે લોકો સ્પોર્ટ્સમાં આગળ જાઓ ઇફ યુ આર ગુડ એટ એની ડાન્સિંગ ઓર એનીથિંગ યુ જસ્ટ ગો અહેડ ઇન ધેટ પાર્ટ right so you have to see that and you have to identify કે તમે લોકો શેમાં ગુડ છો you need to identify yourself તમારું સેલ્ફ અસેસમેન્ટ કરવાનું છે એમાં then afterward have you heard the story of this young Canadian boy આ સ્ટોરી છે a young John Martin હોય છે Canadian boy હોય છે and have you heard this story whose name is John Martin no let me tell you that Johnના father હોય છે એ કાર્પેન્ટર હોય છે and his mother is a housekeeper she is a housekeeper so they did not have much money એ લોકો પાસે જાજા બધા રૂપીસ નથી હોતા and saved every little એ લોકો એની પાસે જેટલું મળે એટલું સેવ કરે છે they had to send their son to college એને એના સનને કોલેજ મોકલવા માટે એ મની સેવ કરી રાખે છે in John's school there was a psychologist જોનની સ્કૂલમાં એક સાયકોલોજિસ્ટ આવે છે who asked to see him એ એને મળવા જાય છે the 16-year-old John went to the psychologist office the 16-year-old John એ સાયકોલોજિસ્ટ પાસે જાય છે એની ઓફિસમાં અને સાયકોલોજિસ્ટ શું કહે છે કે John I have been looking at your test કે હું તારી બધી ટેસ્ટ જોઉં છું and going over your marks મેં તારા બધા માર્ક્સ પણ જોયા I noticed that you are not improving તારામાં એક પણ જાતનું એમાં ઇમ્પ્રુવમેન્ટ આવતું નથી John said, but I have been trying hard. હું બહુ ટ્રાય કરું છું વર્ક હાર્ડ કરવાની બટ એમાં મને કાંઈ સક્સેસ મળતી નથી સો આઈ થિંક દેટ ઇઝ અ ટ્રબલ રિપ્લાઇડ ધ સાયકોલોજિસ્ટ કે અચ્છા આ પ્રોબ્લેમ છે હવે તો યુ હેવ વર્ક હાર્ડ ઇટ હેઝ નોટ હેલ્પ તું વર્ક હાર્ડ કરસ પણ તને હેલ્પ નથી કરતું સો યોર માર્ક્સ હેવ નોટ ઇમ્પ્રુવડ તારા માર્ક્સ ઇમ્પ્રૂવ નથી થતા એન્ડ યુ સીમ ટુ બી ફોલિંગ બિહાઇન્ડ અધર્સ અને તું બધાથી પાછળ રહી જાય છે So I do not think you are made out for study. તો મને એવું લાગે છે કે તું સ્ટડીઝ માટે નથી બન્યો સ્ટડીઝ ઇઝ નોટ યોર થિંગ સો મારો ઓપિનિયન લે તું મારી વાત માન તો ઇટ વુડ બી અ વેસ્ટ ઓફ ટાઈમ આ બધું વેસ્ટ છે તારા માટે બિકોઝ સ્ટડીઝમાં તને ઇન્ટરેસ્ટ જ નથી તો એ વસ્તુ કામની જ નથી સો
સો ફોર યુ ટુ કન્ટિન્યુ ઇન હાઈ સ્કૂલ, તારા માટે હાઈસ્કૂલમાં કન્ટિન્યુ કરવું એ વેસ્ટ છે, ટાઈમ તારો વેસ્ટ થશે. એના કરતાં તારે જેમાં આગળ વધવું છે એ વસ્તુમાં જ તું આગળ વધ. સો હિયર ઇટ ધીસ જોન સે, માય પેરેન્ટ્સ વિલ બી વેરી ડિસઅપોઇન્ટેડ, કે હું આ કરીશ તો મારા પેરેન્ટ્સને નહીં ગમે, બિકોઝ એ લોકો મારા માટે થઈને કેટલું બધું કરે છે, રૂપીઝ સેવ કરે છે મને કોલેજમાં મોકલવા માટે. દે આર હોપિંગ દેટ આઈ વિલ ગો ટુ કોલેજ. ધ સાયકોલોજિસ્ટ ટચ ધ બોય શોલ્ડર એન્ડ સે, એના બોયના શોલ્ડર ઉપર હાથ રાખીને શું કહે છે કે ઈચ ઓફ અસ હેવ અ ડિફરન્ટ ટેલેન્ટ, આપણા બધામાં એક અલગ ડિફરન્ટ ટેલેન્ટ હોય છે. જોન, ધેર આર આર્ટિસ્ટ હુ કેન નોટ ડુ મેથ્સ, કે અમુક આ જે આર્ટિસ્ટ છે એ લોકો મેથ્સ નથી કરી શકતા, અને એન્જિનિયર્સ છે એ લોકો સિંક નથી કરી શકતા. એવું જરૂરી નથી કે બધાને બધું આવડે છે. સમ આર માસ્ટર્સ ઇન સમ ધ અધર થિંગ્સ. સો આઈ એમ શ્યોર યુ હેવ સમથિંગ સ્પેશિયલ ઇન યુ, મને ખબર છે કે તારામાં કંઈક સમથિંગ સ્પેશિયલ એવું છે જ. સો સમ ડે યુ વિલ ફાઇન્ડ આઉટ વોટ યોર સ્પેશિયલ ગિફ્ટ ઇઝ. એક દિવસ તને ખબર પડી જશે કે તારામાં એવું શું સ્પેશિયલ હિડન ટેલેન્ટ છે. એના માટે તારે ગોતવું પડે, તારે કંઈક કરવું પડે, તો તને ખબર પડે કે તારામાં શું એવું ટેલેન્ટ છે. સો વેન યુ ડુ યુ વિલ મેક યોર પેરેન્ટ્સ પ્રાઉડ. જ્યારે તને ખબર પડી જશે ને ત્યારે તું તારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવીશ, ધેટ આઈ એમ ડેમ શ્યોર. સો જોન નેવર વેન્ટ બેક ટુ સ્કૂલ. એ પછી હવે ક્યારેય સ્કૂલે જતો નહોતો. હી ફાઉન્ડ અ જોબ એઝ અ ગાર્ડનર. એ ક્યાં એની જોબ ગોતે છે? એને ગાર્ડનરની જોબ મળે છે. સો વેર હી મોડ લોન્સ, એ લોન્સને મો એટલે કટ કરે છે, ગ્રાસીસ, પ્રૂન્ડ, શ્રબ્સ એટલે બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ આ બધું કટ કરે છે, એન્ડ ટેન્ડેડ ફ્લાવર બેડ્સ. બિફોર લોંગ ધોઝ હુ વર્કડ ફોર રિયલાઇઝ દેટ જોન હેડ વોટ ઇઝ કોલ્ડ ગ્રીન થમ્બ. બીજા કોઈ જો એ પહેલાં જોનને ખબર પડી ગઈ કે એને પાસે ગ્રીન થમ્બ છે, એટલે કે એબિલિટી ટુ ગ્રો પ્લાન્ટ સક્સેસફુલ. એનામાં એક એવી એબિલિટી છે કે જેને પ્લાન્ટ્સને બહુ સારી રીતે નર્ચરિંગ અને એને બહુ ગ્રો સક્સેસફુલી કરી શકે, એનામાં એવી એબિલિટી છે. સો ધ પ્લાન્ટ્સ અંડર જોન્સ કેર ગ્રીવ એન્ડ બ્લોસમ. જે જોનના અંડરમાં પ્લાન્ટ્સ જે હતા એ બધા એકદમ બ્લોસમ થાય છે, એકદમ ગ્રીવ, એકદમ હેલ્ધી ગ્રોથ હોય છે એ પ્લાન્ટ્સનો. એન્ડ હી રીઅરેન્જ ગાર્ડન્સ, એ ગાર્ડન્સમાં આ બધું રીઅરેન્જ કરીને એન્ડ મેક ધેમ મોર બ્યુટિફુલ દેન બિફોર, પહેલાં કરતાં પણ બહુ બ્યુટિફુલ બનાવી દે છે. સો વન ડે વાઇલ જોન વોઝ વિઝિટિંગ અ નિયર બાય ટાઉન, એક દિવસ જોન ટાઉનમાંથી પસાર થાય છે તો ત્યાં એ શું જોવે છે? હી હેપન અ નોટિસ ઓફ સ્ટ્રેચ ઓફ અનયુઝડ લેન્ડ. એ એક અનયુઝડ લેન્ડ જોવે છે અને શું કહે છે કે બિહાઇન્ડ ટાઉન હોલની પાછળ હોય છે. સો ઇમ્પેચ્યુઅસલી એટલે એ વિચાર્યા વગર ધ બોય વેન્ટ ટુ ધ ટાઉન્સ મેયર. એ જે મેયર, ટાઉનના જે મેયર હોય છે એની પાસે જાય છે અને કહે છે કે આઈ કેન મેક અ ગાર્ડન હિયર ઇફ યુ પરમિટ મી, કે હું આ જે ખાલી જગ્યા છે ત્યાં હું ગાર્ડન બનાવી શકું જો તમે મને પરમિશન આપો તો. એન્ડ આઈ ડુ નોટ વોન્ટ એની મની ફોર ઇટ. મને આ ગાર્ડન બનાવવા માટે એક જાતના પૈસા પણ નથી જોતા, મારે બસ ખાલી કરવું છે. આઈ જસ્ટ વોન્ટ ટુ ડુ ઇટ. Then afterwards, the same afternoon, he brought his tools. એટલે એ જ દિવસે હા આપે છે, હા કહે છે મેયર, અને એ જ દિવસે એના બધા ટૂલ્સ લઈ આવે છે. એન્ડ વેન્ટ ટુ વર્ક ઓન પ્લાન્ટિંગ સમ સીડ્સ એન્ડ સેપલિંગ્સ. અને એ પછી પ્લાન્ટિંગ ઉપર એના વર્ક ઉપર લાગી જાય છે. સો વેરી સૂન ધ વેરી ઓલ્ડ પીસ ઓફ લેન્ડ, જે આખું ખાલી રૂકું સૂકું જે લેન્ડ હતું, હેડ ટ્રાન્સફોર્મડ ઇન્ટુ અ લિટલ પાર્ક. એ પાર્કમાં ટ્રાન્સફોર્મ થઈ જાય છે. સો દેર વર ગ્રાસી lawns, carving walls and little houses of birds, and everyone in town was talking about the wonderful improvement. અને ટાઉનના બધા લોકો આ ઇમ્પ્રુવમેન્ટ, જે આ વસ્તુ નવું પાર્ક બન્યું એના વિશે વાતો કરે છે, જે આ યંગ બોયે, યંગ મેને જે આ બનાવ્યું છે, જોન માર્ટીને. સો વોટ અ ગિફ્ટ હી હેડ ગિવન ટુ ધ પીપલ ઓફ ધ ટાઉન. એને આખા ટાઉનના પીપલને કેટલી સારી ગિફ્ટ આપી કે એક પાર્ક બનાવી દીધું. So the people realized that John had a natural talent for landscape gardening. એટલે પીપલે શું કીધું કે જોનમાં ઓલરેડી એક નેચરલ ટેલેન્ટ છે લેન્ડસ્કેપ ગાર્ડનિંગ, કે ગાર્ડનિંગને કેવી રીતે એનું સ્ટ્રક્ચર હોવું જોઈએ, એને કેવી રીતે કેર કરવાની, એ બધું એનામાં એક નેચરલ ટેલેન્ટ છે. સો ટુડે 25 years later, 25 years પછી જોન રન્સ અ પ્રોસ્પરસ બિઝનેસ. એ એક બહુ સારો એવો બિઝનેસ રન કરે છે, શેમાં? લેન્ડસ્કેપ ગાર્ડનિંગમાં. એન્ડ હી હેઝ અ કસ્ટમર્સ, એને કસ્ટમર્સ પણ છે કેમાં? નેબરિંગ પ્રોવિન્સીસ, આજુબાજુના સ્ટેટમાં પણ એના કસ્ટમર્સ છે. અને જોન પેરેન્ટ્સ એના પર બહુ પ્રાઉડ ફીલ કરે છે. સો ફોર હી સક્સેસફુલ એન્ડ રિસ્પેક્ટેડ મેમ્બર ઓફ ધ ટાઉન. હવે એક ટાઉનનો એક રિસ્પેક્ટેડ મેમ્બર. સો જોન હેઝ ડેવલપ્ડ હિઝ બિઝનેસ ઇન ધ નેબરિંગ કન્ટ્રીઝ ટુ. એણે પોતાનો બિઝનેસ એના નેબરિંગ પ્રોવિન્સીસમાં પણ ડેવલપ કર્યો. એન્ડ એના પેરેન્ટ્સ એના પર બહુ જ પ્રાઉડ ફીલ કરતા હતા.
So, and now onwards he is the respected and a successful member of a town also. So he has contributed in his own way to make this world a beautiful place. એને પોતાની સેલ્ફને ઘણું બધું કોન્ટ્રીબ્યુશન આપ્યું પોતાની આ વર્લ્ડને અ બ્યુટીફુલ પ્લેસ બનાવવામાં ફોર ધ લેન્ડસ્કેપ ગાર્ડનિંગ માટે, રાઈટ? So this was the story about the boy who loved flowers. Now the grammar topic which we are going to include in this chapter are interrogative pronouns and the same words used as different parts of speech. So first we are going to start with interrogative pronouns. Interrogative pronouns. Now in interrogative pronouns, what are the interrogative pronouns? Interrogative pronouns mean such kind of pronouns that are used to ask questions. એવા pronouns that questions પૂછવા માટે use થાય છે. So such kind of a words such as who, what, which, whom, whose, જે આ બધા words છે. Now you can notice કે આમાં બધા words માં the first two letters are common, that is WH. So they are also known as WH words. And now in your syllabus we are having only three pronouns that are who, what and which. So we are going to study further about who, what and which. So let's start with first one, that is what. What. So what is a very flexible interrogative pronoun and it can be used to ask questions about people, used to ask questions about people, objects or even abstract things. Objects or even abstract things such as feelings, ideas, like feelings and ideas. So what નો use ક્યારે કરવાનો? When you are asking a questions that is related to people, objects or even abstract things. Abstract things like what? Like feelings, ideas, or any plans. So આને related કોઈ બી questions પૂછો છો, then you are supposed to use what. So what do you want for your lunch? So here we are asking a question related to lunch. So lunch is related to any kind of object, right? Asking things someone want for lunch. So here we are going to use what. Then after, what are your plans for tomorrow? Plans, we are talking about plans, any kind of ideas. So we are talking about abstract thing. So we will use what. Then what time are you coming tomorrow? Here we are asking about time. So again we will use what. So for all these things we are going to use what. Then afterwards which. Which we are going to use when there is a choice between number of things. Used when there is a choice between number of things. કે જ્યારે આપણી પાસે કોઈ આપણને ચોઈસ આપે છે, પૂછે છે કે favorite color કયો છે. So for that we are supposed to ask a question as which is your favorite color. So you are getting a choice. આમાં choice ની વાત આવે છે, right? So when there is which is used when there is a choice between number of things. જ્યારે તમને choice આપવામાં આવે ત્યારે which use થાય છે. And which is not followed by of, it takes singular noun. So here which of these dresses would you prefer? So when which is followed, કે જ્યારે which છે એ followed by of which પછી of નો યુઝ થાય છે સેન્ટેન્સમાં.
then it take the plural noun. તો આપણે એ plural noun use કરવાનો. અને જો which પછી of નો use નથી કરતા, then you are supposed to use a singular noun. Just remember this point in your mind. Which of these dresses we have used dresses because of આપણે use કર્યો છે. Now which author do you like the most? Which author? Again, so which પછી directly આપણે use કયો word use કર્યો? Singular, right? Which પછી of નો use નથી કર્યો, so we are going to use a singular noun. So this was all about which. Now the next thing is which and what can be used interchangeably in some situations. અમુક સિચ્યુએશન્સ એવી હોય કે which અને what એમાં બંનેનો યુઝ થાય, બટ નેસેસરી નથી કે હર વખતે which અને what બંનેનો યુઝ થાય જ. ઇન સમ ઓફ ધ સિચ્યુએશન્સ અમુક સિચ્યુએશન્સ એવી હોય કે જેમાં which અને what બંનેનો યુઝ થાય. We cannot use which and what interchangeably all the sentences, as I told you. The pronoun what. Now who, the next thought is who. Who is used to ask questions about people. Used to ask questions about people. Who નો યુઝ ક્યારે થાય છે કે જ્યારે આપણે કોઈ બી people ને ક્વેશ્ચન રિલેટેડ ક્વેશ્ચન કરીએ છીએ ત્યારે. And it can be used for singular as well as plural nouns. Who was she talking to? Who is your best friend? So we are talking related to a person. So at that time we are going to use who. So these are the things which you need to keep remembered. Now let me tell you some sentences. Dash is the man in the blue shirt. So who is the man in the blue shirt? We are talking about a people, a person, so we are going to use who. Now dash is the name of your team. Now we are talking about the name of the team. So here we are going to use what, or if you have a choice of the names, તમારી પાસે જો જાજા બધા names ની choice છે, then you can use which also. Now dash likes to play cricket. કોને ક્રિકેટ રમવું ગમે? Who likes to play cricket? Dash is your book. આમાંથી કઈ book તારી છે? So that is a choice. તમને choice આપવામાં આવી છે. So that you are going to use which. Then dash name did you choose for your pup? Which name did you choose for your pup? Or what name? Then after dash completed the assignment first. કોણે સૌથી પહેલા assignment complete કર્યું? So here who completed? We are talking about a person. So here we are going to use who. Who has completed the assignment first? So what we are going to use to ask questions about people, objects or even abstract things like feelings and ideas, which we are going to use to ask questions when there is a choice between number of things, and who we are going to use to ask questions about people. So this is all about interrogative pronouns. Now we are going to start with the next topic, that is same words used as different parts of speech. Okay, so let's get started. Same words used as different parts of speech. Now parts of speech means what? Parts of speech means nouns, pronouns, verb, adverb, preposition, adjective. આ બધા જે છે એ બધા parts of speech છે. So now એક જ word છે એ different parts of speech માં use થાય. For example, we are talking about back. The word back. Back છે તો back નો use as a noun પણ થાય છે. Then it is used as a verb also. It is used as an adjective also. So you can see કે એકના use ઘણા બધા થાય છે. Now you need to identify કે કયા ફોર્મમાં use થયું છે. For example, back નું જ example લઈએ તો he fell in the playground and injured his back. કે પ્લેગ્રાઉન્ડમાં પડી જાય છે અને એનું back injured કરે છે. So here they have talked about a body part, back. આપણો back છે, they have talked about a body part. So here it is used as a
noun. Now I can't back you in this plan. હું તને પાછળ નહીં જવા દઉં આ પ્લાનમાં. So here back means they are indicating some kind of action. Action indicate કરે છે. So here back is used as a verb because it indicates some kind of action. Then afterward I came through the back door. કયા door થી? Front door, back door. ક્યા door થી? Back door, પાછળના દરવાજેથી. So here back is used as an adjective. So you need to identify કે કયો word કઈ રીતે use થાય છે. Now we traveled by a super fast train. So super fast train. So here train is used as a noun. Now I will train my pup. હું મારા પગને train કરીશ. It indicates some kind of action. So it is used as a verb. Same word છે. I heard a train whistle. મેં ટ્રેનની whistle સાંભળી. So it is a noun. Then Rohan drew a picture of the sea. He draw કરે છે picture. So it is a noun. Then can you picture me as an acrobat? તને acrobat ની જેમ મને picture કરીશ. કેવી રીતે action કરીને બતાવીશ. So here again it is used as a verb. Then cross the road carefully. કે road ને carefully cross કરે. Indicates an action. So again it is a verb over here. So now you can identify that the same word છે but different use થાય છે. Right? So you need to identify કે એ adjective ના ફોર્મમાં યુઝ થયો છે. સેન્ટેન્સ રીડ કરો, આઈડેન્ટિફાઈ કરો કે whether it is a noun છે, a verb છે or an adjective. એ સેન્ટેન્સ તમે રીડ કરશો પછી તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. Now for this there are no any kind of rules. આના માટે રૂલ્સ છે જ નહીં. એના માટે તમને પાર્ટ્સ ઓફ સ્પીચના જે બેઝિક કન્સેપ્ટ્સ છે એ ક્લિયર હોવા જોઈએ. That's it. There is nothing about of this topic. So this is all about our chapter number 2, chapter number 3. And now we are going to start with our poem number 3, that is Annie's Garden. Now this poem is all about a little girl called Annie grows. She has a many different kinds of flowers in her garden. એના ગાર્ડનમાં એણે ઘણા બધા ફ્લાવર્સ પ્લાન્ટ કર્યા હોય છે. એન્ડ આ બધા ફ્લાવર્સ છે એ કોને અટ્રેક્ટ કરે છે? બીઝ, બર્ડ્સ, બટરફ્લાઈઝ એન્ડ બીટલ્સ. આ બધાને અટ્રેક્ટ કરે છે. સો એની સ્પેન્ડ્સ મેની અ પ્લેઝન્ટ ડે પ્લેઇંગ અરાઉન્ડ ઇન અ પ્રિટી ગાર્ડન. અને એનો ડે ત્યાં પ્લે કરીને એનો ડે સ્પેન્ડ કરે છે. સો ઇન લિટલ એનીઝ ગાર્ડન they grew all sorts of લિટલ એનીના ગાર્ડનમાં એણે શું ગ્રો કર્યું છે કે all sorts of poses, એટલે કે નાના નાના બધી ટાઈપના નાના નાના bunch of flowers છે. કયા કયા? She had pinks and mignonette and tulips and roses. Pink, mignonette, tulip and rose. Then after sweet peas and morning glories, a bed of violets, blue violets and marigolds and asters. Marigold and asters. આટલા બધા plants એનામાં છે. In Annie's garden grew કયા કયા? Pink, mignonette, tulip, roses, sweet peas, morning glories, violets, marigolds and asters. Now there bees would go for honey. Bees ક્યાં શેના માટે જશે? For honey. Their birds would sip the dew. Birds એના માટે for sipping the dew. And there the gay winged butterflies. એટલે butterflies શું કરશે ત્યાં એની flowers ની આજુબાજુમાં they will happily flutter, I would say. And little beetles flew. And beetles one they will also flew. And there among her flowers, in the flowers-ની આજુબાજુમાં, each bright and pleasant day. Every day, each day is a very bright and a pleasant day among her flowers. So in her own pretty garden, in પોતાના pretty garden-માં little Annie went to play. અને little Annie ત્યાંના પોતાના ગાર્ડનમાં રમવા માટે જાય છે. So this is a very easy and a short poem related to Annie's garden. Now in this poem there is no such grammar topic. Okay, so this was all about this poem, and now our revision sessions are ending, and I'm going to send you the worksheet related to this, which you are supposed to solve it in your book. Okay students, so till then, bye bye and prepare well for your exams. Okay, all the best. Bye, take good care of yourself. Thank you.